પ્રકરણ 1 અને 2 એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એના MCQ ની આપણે ટેસ્ટ લીધેલી છે. હવે આ ટેસ્ટનો હેતુ ખાસ એ હતો કે તમને એક વસ્તુની પ્રેક્ટિસ મળે કે ટેક્સ્ટ બુકના ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા ઉપરાંત થિયરીમાં પણ શક્ય છે, એમાંથી MCQ કેવી રીતે બની શકશે. જે પ્રકારના MCQ જુદી જુદી બુકમાં અવેલેબલ હોતા નથી, જે મેં તમને અગાઉ પણ સૂચનાઓ આપેલી છે. જો માર્ચ 2020માં પેલું જે બોર્ડ પેપર લેવાનું, NCERT બુક આવ્યા પછીનું પેલું બોર્ડ પેપર, એમાં એવા ઘણા MCQ હતા કે જે ટેક્સ્ટ બુકના દાખલામાંથી બનાવેલા હતા. ઉપરાંત આવા પ્રકારના MCQ એન્ટ્રન્સ એક્ઝામ લેવલે પણ પૂછી શકાતા હોય છે. તો થોડી એની પ્રેક્ટિસ મળે એવા પ્રકારનું એક પેપર રાખેલું છે. દરેક MCQ સાથે ટેક્સ્ટ બુકના કયા દાખલા અથવા તો ઉદાહરણ સાથે સંકળાયેલી માહિતી છે, એમાં કેવી રીતે ફેરફાર થયો છે, એની આપણે ચર્ચા ખાસ કરવાની છે. જો પેલો જ MCQ આપણે જે પૂછેલો છે, જે સ્વાધ્યાયના 18મા દાખલામાંથી પૂછેલો છે. પેલા તો ટેક્સ્ટ બુકના 18મા દાખલામાં છે ને, તમને જે માહિતી આપી છે ને, એ એક આકૃતિ રકમના ભાગરૂપે આપી છે, જેમાં 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના કેન્દ્રની ઉપર બરાબર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સ કેટલું, આ મેં તમને રકમ જરા વાંચી આપી સ્વાધ્યાયના 18મા દાખલાની. હવે એમાં જ્યાં આંકડાઓ આવ્યા ને, એની જગ્યાએ આપણે શું કર્યું, સૂત્રાત્મક રાખી દીધું. 10 સેન્ટીમીટર બાજુની બદલે સ્મોલ a બાજુ ધરાવે છે. ચોરસના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે એની બદલે a/2 અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુતભારની બદલે q વિદ્યુતભાર મૂકેલો છે. તો ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું. જો માહિતી તમને ભણાવી હતી સ્વાધ્યાયના દાખલામાં, જે આંકડાકીય હતી, એનો સૂત્રાત્મક ભાગ MCQ તરીકે લીધો, જેની ખાસ તમને પ્રેક્ટિસ મળે. અને જુઓ, આમાં ખરેખર આ જે ચોરસ છે ને, એને એક્સટેન્ડ કરીએ તો એક સમઘનની કલ્પના કરી શકાય. તો જો આ ચોરસ છે, એને એક્સટેન્ડ કરીને સમઘનની કલ્પના કરી. સ્મોલ a બાજુ ધરાવતો સમઘન થયો કે જેના કેન્દ્ર પર q વિદ્યુતભાર થઈ ગયું. કારણ કે ચોરસના કેન્દ્રથી a/2 અંતરે એ આપણે કલ્પેલા સમઘનનું કેન્દ્ર થઈ ગયું. હવે ખરેખર આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ લખવા જઈએ ને, તો એ છે ઘેરાતા વિદ્યુતભારના છેદમાં એપ્સિલોન નોટ, એટલે q/ε0. પણ જો આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ, જેને દાખલા તરીકે હું φ' વડે દર્શાવું, તો સમઘનની કુલ 6 બાજુઓ છે, 4 ઊભી બાજુ અને 2 સમક્ષિતિજ. તો એક ત્રિરાશિ લઈએ ને કે 6 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ φ' છે, તો એના એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. તો આપણે તો આખા સમઘનમાંથી નહીં, આ જે ચોરસ વર્ણનમાં આપેલું હતું એમાંથી પસાર થતું ફ્લક્સ લેવાનું છે. તો સમઘનની બદલે ચોરસમાંથી આપણે જે ફ્લક્સ પૂછ્યું છે એ ખરેખર 1 × φ'/6, એટલે કે φ'/6 થયું. એટલે કે ઉપરનું જે ફ્લક્સ છે ને, એનો 6થો ભાગ થયો. અને એ પ્રમાણે ઉપરનું ફ્લક્સ q/ε0 છે, એનો 6થો ભાગ થયો. અને આ રીતે જવાબ આવશે φ બરાબર q/6ε0. તમને આપેલા 4 વિકલ્પમાંથી છેલ્લો વિકલ્પ D છે, એ જવાબ તરીકે આવે છે. ખાસ આપણે અત્યારે ચર્ચામાં ધ્યાનમાં એ લેવાનું છે કે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના 18મા દાખલામાં જે વસ્તુ આના પછી આપણે q અને ε0 ની કિંમત મૂકીને ગણતરી સાથે કરતા હતા, એ ગણતરીનો પાર્ટન નીકળી ગયો. ઉપરાંત અત્યારે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ q/ε0 અને ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ q/6ε0. સમઘન ત્રિપારિમાણિક વસ્તુ થઈ, ચોરસ દ્વિપારિમાણિક વસ્તુ થઈ. શબ્દો તરફ ધ્યાન રાખવાનું. આ તો મેં ટેક્સ્ટની જ સિચ્યુએશન પૂછી. બાકી આ જ વસ્તુમાં કદાચ એવું પૂછી લઈએ કે સ્મોલ a બાજુવાળા
એક સમઘનના કેન્દ્ર પર ડાયરેક્ટ પ્રશ્નમાં સમઘનની સિચ્યુએશન જ આપે અને છેલ્લે ચોરસમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સની બદલે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ પૂછે તો જવાબ Q/ε0 જે મેં પેલો વિકલ્પ રાખ્યો છે એ આવશે. તો જોવાનું કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ પૂછ્યું છે કે ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ, એ પ્રમાણે જવાબ બદલાઈ જશે. એવી એક આ વધારાની વાત પણ આપણે ઉમેરી લઈએ. તો આવી રીતના થોડું ટેક્સ્ટબુકના પ્રશ્નમાં તૈયાર થવાનું છે. તો બીજા પ્રશ્નમાં આપણે સ્વાધ્યાયનો 23મો પ્રશ્ન છે. હવે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના 23મા પ્રશ્નમાં સિચ્યુએશન તમે જોશો ને તો અનંત લંબાઈ છે, જેનું રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. તો જો 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આંકડાકીય રીતે આપેલું છે, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા પૂછી છે. વળી પાછું તમે એક વસ્તુ નોટિસ કરો, જે હું તમને એકદમ ડિફરન્ટ પ્રેક્ટિસ આપું છું, જે સ્ટાર્ટિંગમાં મેં કીધું કે આવા પ્રશ્નો ડાયરેક્ટ જુદી જુદી બુકમાં અવેલેબલ નહીં હોય, એ મારી ચેલેન્જ. ફરી પાછું બીજા પ્રશ્નમાં મેં શું કામ કર્યું? આંકડાકીય સિચ્યુએશનને સૂત્રાત્મક બનાવીને પૂછી. ફિઝિક્સમાં વેલ એક્સપિરિયન્સ પેપર સેટર છે, એ આવું કામ સતત કરશે. ટેક્સ્ટબુકની માહિતીને ફેરફાર સાથે પૂછશે. આ બંને પ્રશ્ન કેવી વસ્તુના એક્ઝામ્પલ થયા? સૂત્રાત્મક પ્રશ્નમાં કન્વર્ટ કરીને પૂછ્યું. ટેક્સ્ટબુકમાં જે ગણતરી વાળો દાખલો છે એ સૂત્રાત્મક કન્વર્ટ થઈને પૂછાઈ ગયો. આના સોલ્યુશનમાં લેમડા વિદ્યુતભાર વિતરણથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે તારવેલું છે, λ/2πε0 r. આવું આપણે થિયરીમાં સૂત્ર તારવેલું છે. પણ તમે ત્યાં જોશો ને તો આપણે સ્મોલ કે કુલમના નિયમમાં આવતો સપ્રમાણ અચળાંક k બરાબર 1/4πε0 નો ઉપયોગ કર્યો છે. તો પેલા આપણે અહીંયા આ સૂત્રમાં લઈ આવવું પડશે અને એના માટે આપણે એક ફેરફાર આવો કરવો પડશે. તો ઉપર નીચે 2 ગુણા એવા, ઉપર નીચે 2 ગુણાવાથી 1/4πε0 ની જગ્યાએ k મૂકી શકાશે. તો જો 1/4πε0 બરાબર સપ્રમાણ અચળાંક સ્મોલ કે લઈએ તો E બરાબર 2k λ/r થયું. અત્યારે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા પૂછી છે, તો આ જગ્યાએ લેમડાને સૂત્રનો કરતા બનાવશો ને તો ER/2k આવશે. જો આવા પ્રકારનો પ્રશ્ન થયો, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર ER/2k. આવા પ્રકારના જવાબ તરીકે પેલો જ વિકલ્પ તમને આપેલો છે. ઘણાથી ક્યારેક એવી ભૂલ થાય કે આ સૂત્રમાં અહીંયાથી જ λ/2πε0 ની જગ્યાએ ભૂલથી પેલા જ 4πε0 લઈ લઈએ પહેલેથી જ. સૂત્ર જો યાદ રહેવામાં ભૂલ થઈ હોય તો એ શું કરશે? અહીંયા k મૂકી દેશે, k λ/r આવશે. તો એના માટે છે ને 2 નહીં આવે, અને એના માટે 2 નહીં આવે ને તો ER/k C વિકલ્પ ઘણા ઉતાવળે સિલેક્ટ કરશે. હંમેશા વિકલ્પ પણ એવા આપ્યા છે કે તમારાથી કોઈ પ્રકારની ભૂલ થવાની શક્યતા હશે ને, અને એ શક્યતા સાથે જે જવાબ આવશે ને એ પણ વિકલ્પ તરીકે વેલ એક્સપિરિયન્સ પેપર સેટર મૂકે. જેથી ઘણાઈને શું થાય કે જો કોઈ ભૂલથી અહીંયા 2 ની જગ્યાએ 4 સાથે શરૂઆત કરી દઈએ, કારણ કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના ઘણા બધા સૂત્રો 1/4πε0 સાથે, એને ભૂલથી આ પણ 1/4πε0 સાથે યાદ રહી ગયું હોય, તો એ શું કરશે? અહીંયા પહેલેથી 4 હશે તો ઉપર નીચે 2 ગુણાવશે નહીં, સીધા k મૂકી દેશે. તો છેદમાં અહીંયા 2 નહીં આવે, અને અહીંયા 2 નહીં આવે તો છેદમાં 2 નહીં આવે, ને જે જવાબ આવશે ને એ એક વિકલ્પ તરીકે તમને આપ્યો છે. તો આવા પ્રકારની વસ્તુઓ પણ હું તમને હંમેશા પ્રેક્ટિસ આપીશ કે તમારેથી ભૂલ થવાની શક્યતા સાથે શું જવાબ મળશે. હવે આવું થાય ને ત્યારે આપણે તો જવાબ સામે રેડી મળી ગયો એટલે આપણને એવે સમય તો અંદાજે ના આવે, આપણે એમ એવું કે જવાબ આવી ગયો, પણ આપણે એ સમય અંદાજ ના આવે કે ભાઈ આપણે સ્ટાર્ટિંગથી ઓલું સૂત્ર ખોટું લઈ લીધું છે, તો એને લીધે જવાબ આવે છે. એ તો પેપર આપીને ઘરે આવીએ, સોલ્યુશન જોઈએ, આન્સર કી જોઈએ ત્યારે ખબર પડે. પણ એવું ન થાય અને તમને સતત એલર્ટનેસ જળવાઈ રહે એવા પ્રકારની પ્રેક્ટિસ રાખશો.
ત્રીજા એમસીક્યુમાં સ્વાધ્યાયનો 13મો દાખલો છે, એની રકમ જરા જોજો. ફરી પાછું એમાં જે આંકડાકીય સિચ્યુએશન જે સૂત્રાત્મક બનાવીને પૂછી છે. જો દરેક પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ એવા બે ગોળાઓ છે. દરેક પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ એવા બે ગોળા એકબીજાથી આર અંતરે લઈએ ત્યારે તેના પર લાગતું બળ એફ છે. તો પ્રારંભિક બળ છે ને એ એફ જે છે એ આપણે લખી શકશું કે Q1 Q2 બાય આર સ્ક્વેર. પણ Q1 Q2 તરીકે Q અને Q એટલે Q સ્ક્વેર બાય આર સ્ક્વેર આવશે. આ પ્રારંભિક બળ. Q અને Q વિદ્યુત ભાર છે. હવે અગત્યની વસ્તુ જોજો. હવે એમ કે છે કે આ બંને ગોળાઓને એક સમાન માપના ત્રીજા તેમના જેવા જ પણ વિદ્યુતભાર રહિત ગોળાને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીએ અને બંનેને દૂર કરવામાં આવે, બંનેથી દૂર કરવામાં આવે તો હવે આ બે ગોળા વચ્ચેનું બળ કેટલું? તો આમાં એવું આવે છે કે ત્રીજો ગોળો લેશો ને એ જ્યારે આની સાથે સંપર્કમાં લઈ આવશો ને તો આ ત્રીજો ગોળો વિદ્યુતભાર રહિત વર્ણવ્યો છે. આની સાથે સંપર્કમાં આવતા દરેક પરનો વિદ્યુતભાર Q/2 અને Q/2 થશે. આ દરેક પરનો વિદ્યુતભાર Q/2 Q/2 થઈ જાય. હવે રકમમાં એમ કે છે કે ત્રીજા ગોળાને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવીએ, છૂટું પાડીએ, પછી બીજા ગોળા સાથે સંપર્કમાં લઈ આવીએ. પણ જ્યારે આપણે એને પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવીને છૂટું પાડશું ત્યારે ઓલરેડી હવે એના પર Q/2 વિદ્યુતભાર છે અને એ આની સાથે Q સાથે સંપર્કમાં આવે ને તો પેલા કુલ વિદ્યુતભાર Q/2 વત્તા Q એટલે કે 3Q/2 બેનો સરવાળો અને એ બેમાં ઇક્વલી વહેંચાય. એટલે પછી છે ને આ જ્યારે આના સંપર્કમાં આવે અને છૂટું પાડશું ને ત્યારે આ ત્રીજો ગોળો છે ને કે જેને આના સંપર્કમાં લઈ આવતા Q વત્તા Q/2 એટલે 3Q/2 એના બે સરખા ભાગ થાય એટલે 3Q/4 અને 3Q/4 વિદ્યુતભાર થશે. તો આ પ્રોસીજર આખી તમને જે મેં સમજાવી ને કે ત્રીજા ગોળાને પેલા પ્રથમ સાથે સંપર્કમાં લાવીએ, છૂટા પાડીએ છીએ, પછી આની સાથે સંપર્કમાં લઈ આવીએ છીએ ત્યારે શું થાય છે એ આખું મૌખિક સમજાવ્યું. પણ હવે આ બંને પરના વિદ્યુતભારો Q/2 અને 3Q/4 થઈ ગયા. તો જે નવું બળ થશે એ F' બરાબર K Q1 Q2 અપોન આર સ્ક્વેરમાં Q1 Q2 તરીકે હવે Q/2 અને 3Q/4 જેમાં 3/4 ગુણ્યા 1/2 એટલે 3/8 K Q સ્ક્વેર બાય આર સ્ક્વેર. K Q સ્ક્વેર બાય આર સ્ક્વેર એ પેલાનું બળ જે સમીકરણ 1 બ્રેકેટમાં મૂકીએ તો નવું બળ આવશે 3F/8 અને એ રીતે જે વિકલ્પ આપ્યો છે 3F/8 તરીકે વિકલ્પ બી આપેલો છે. સ્વાધ્યાયના 13મા દાખલાની પ્રોસીજર છે. આના થોડાક ફેરફાર સાથેની વાત ખાલી મૌખિક કરું ને તો બે ગોળા સાથે ત્રીજો ગોળો સંપર્કમાં લઈ આવવાની વાત છે ને એની બદલે બે ગોળા સાથે બીજા બે ગોળાઓ સંપર્કમાં લઈ આવવાની વાત કરે ને કે જેમાં એવું વર્ણન આપે, એક શક્યતા મૌખિક ચર્ચા કરીએ કે બે ગોળાઓ સાથે ત્રીજો ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડીએ, ચોથો ગોળો બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડીએ. તો બે બીજા નવા ગોળા લઈએ ને તો આમાં Q/2 Q/2 થાય, આમાં Q/2 Q/2 થાય. તો Q/2 Q/2 અહીંયા આવશે ને તો 1/4 આગળ આવે, 1/4 આગળ આવે તો F/4 જવાબ આવે. આવી એક શક્યતા મૌખિક કીધી. તો બે ગોળા સાથે ત્રીજો ગોળો સંપર્કમાં લઈ આવવાની બદલે બે ગોળા સાથે બીજા બે ગોળાઓ સંપર્કમાં લાવીને છૂટા પાડીએ એવી સિચ્યુએશનમાં જવાબ બદલાઈ જશે. આ ખાલી આપણે પ્રેક્ટિસ પૂરતી ચર્ચા કરી વધારાની. તો એના પછીના ચોથા એમસીક્યુમાં આપણે જે માહિતી પૂછી છે એ સ્વાધ્યાયનો 11મો દાખલો છે. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુતભાર આવે છે તો વિદ્યુતભાર Q બરાબર NE. હવે ઊન પરથી પોલિથીન પર ઇલેક્ટ્રોન જશે કારણ કે પોલિથીન ઋણભારી થાય છે તો ઇલેક્ટ્રોન મેળવતું હોય.
કેટલા ઇલેક્ટ્રોન મેળવશે એ નક્કી કરવા માટે n બરાબર q બાય e લઈએ તો આટલો ઋણ વિદ્યુત ભાર છેદમાં ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર મૂકશું તો n જે મળશે ને એ 2 ગુણ્યા 10 ઉપર 19 ઉપર આવશે એટલે વત્તા થશે 19 ઓછા 7 થઈને 10 ઉપર 12 આવશે. હજી આપણને શું જવાબ મળ્યો કે કેટલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર જશે. હવે આપણે એમ કીધું છે કે જો ઇલેક્ટ્રોનનું દળ me હોય તો ઊનના ટુકડાનું દળ, અહીંયા ધ્યાન રાખજો, ઊનનો ટુકડો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આટલી સંખ્યાના ઇલેક્ટ્રોનનું દળ જેટલું દળ ઘટશે તો ઊન ઇલેક્ટ્રોન ગુમાવે છે. પોલિથીન ઋણભારી થાય જેનો મતલબ પોલિથીન ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોન ઊનથી પોલિથીન જાય છે, ઊન ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એટલા માટે આટલી સંખ્યામાં 2 ગુણ્યા 10 ઉપર 12 me જેટલું દળ ઘટે છે. આવી રીતનો વિકલ્પ આવશે. તો અત્યારે આપણને વિકલ્પ સી છે કે ભાઈ આટલું દળ ઘટે છે એ જવાબ થાય છે, કારણ કે પ્રશ્નમાં પૂછ્યું છે ઊનના ટુકડાનું દળ. આ જ જગ્યાએ પ્રશ્નના છેલ્લા શબ્દમાં પોલિથીનના ટુકડાનું દળ ખાલી જગ્યા એમ કરીને પ્રશ્ન મૂક્યો હોય તો આટલા જ ઇલેક્ટ્રોનનું દળ વધશે, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. તો એ પ્રમાણેનો મેં આપેલા 4 વિકલ્પમાંથી પહેલો વિકલ્પ આવશે. જો 2 પદાર્થોમાંથી ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે એ પ્રમાણે કોનું દળ ઘટશે કોનું વધશે એ કોન્સન્ટ્રેશનથી જોવાનું. બંને પ્રકારના વિકલ્પ આપ્યા હોય, પ્રશ્નમાં શું પૂછ્યું છે એ એલર્ટ રહીને જવાબ આપવાનો. પાંચમા MCQ માં સ્વાધ્યાયનો 8મો દાખલો છે. એના શબ્દો જે છે એ આવી રીતના છે. 2 બિંદુબદ્ધ વિદ્યુતભાર 3 માઇક્રોકુલમ અને ઓછા 3 માઇક્રોકુલમ એકબીજાથી 20 સેન્ટીમીટરના અંતરે છે. આ જ આંકડાઓ ત્યાં આપ્યા છે જે મેં MCQ માં રાખેલા છે. 2 પ્રશ્નો જે ટેક્સ્ટબુકના દાખલામાંથી, એમાંથી પહેલો પ્રશ્ન છે 2 વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આ જગ્યાએ તમને એક ખાસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળે. ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના 8મા દાખલામાં આ તંત્ર માટે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે, પણ મેં તમને મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે. જોજો, પહેલું બીજું ચેપ્ટર બંને કમ્બાઇન્ડ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. જે તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય એના માટે વિદ્યુત સ્થિતિમાન પૂછી શકાય એવું આ એક એક્ઝામ્પલ થયું જે તમારા ધ્યાનમાં આવ્યું. હજી આગળ જતા એક MCQ માં એવો પૂછ્યો છે કે જે તંત્ર માટે બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે એના માટે મેં ત્યાં વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. તો સામસામે 2 ઉલટી શક્યતાઓ બંને મેં પ્રશ્ન તરીકે લીધી કે જેથી એ તમારા નોલેજમાં આવી જાય. ઘણી વખત આપણે ઉતાવળા રકમ જોશું ને એટલે પેલા ચેપ્ટરના દાખલાના સ્ટેપ કરવા માંડીએ, પણ આપણને એવા સમય યાદ ન હોય કે ભાઈ આ ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટે હતું, એ હવે અત્યારે મેં વિદ્યુત સ્થિતિમાન માટે પૂછ્યું છે તો કાંઈ સ્ટેપ નથી કરવાના. ઘણી વખત ઘણા બધા પ્રશ્નોનો જવાબ મૌખિક થઈ જાય અને ઘણા બધા લોકો શું કરવા માંડે, સ્ટેપ્સ કરવા માંડે, રફ કામ કરવા માંડે. કેટલું બધું રફ કામ કરશે, જવાબ મેળવશે અને જે જવાબ આવશે એ પાછો વિકલ્પ તરીકે રાખ્યો હોય એટલે આપણે ઉતાવળે સિલેક્ટ કરીએ. ઘણા શું કરશે કે આ અંતર 20 સેન્ટીમીટર છે તો આટલું અંતર R કહેશું ને કે જે બંને સરખું થશે. હવે આ અંતર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર થશે. ગણતરીમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરશે પણ જરૂર નથી, કારણ કે ધન વિદ્યુતભારથી જેટલા અંતરે છે ને ઋણ વિદ્યુતભારથી એટલા જ અંતરે છે આ મધ્ય બિંદુ O. તો જેટલું ધન સ્થિતિમાન થશે એટલું જ ઋણ સ્થિતિમાન થશે. તો કેન્દ્ર O પર વિદ્યુત સ્થિતિમાનનો જવાબ છે ને કાંઈ પણ સ્ટેપ કર્યા વગર 0 થશે. કેન્દ્ર O પર વિદ્યુત સ્થિતિમાન 0 થશે
અને એ રીતના ત્યાં વિકલ્પ સી રાખેલો છે. જો આ જવાબ વિકલ્પ સી તરીકે ત્યાં આપેલો છે. પણ મેં કીધું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તો તમારે કામ કરવું પડે. અને એ શું કામ કરવું પડે? તો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય ને તો ક્યુ વિદ્યુતભારથી આર અંતરે, આ એ ક્યુ વિદ્યુતભારથી આર અંતરે. તમે એકમ ધન વિદ્યુતભાર વિચારો ને તો આ ધન વડે અપાકર્ષણ અને આ ઋણ વડે આકર્ષણ, બે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થશે. કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર. કારણ કે આ ક્યુ ને લીધે વિદ્યુત ક્ષેત્ર, આ ક્યુ ને લીધે વિદ્યુત ક્ષેત્ર. એકમ ધન વિદ્યુતભાર, આ ધન વડે અપાકર્ષણ અને આ ઋણ વડે આકર્ષણ. તો અહીંયા ટોટલ વિદ્યુત ક્ષેત્ર થઈ જશે 2k ક્યુ બાય આર સ્ક્વેર. હવે તમે કે 9 ગુણ્યા 10 ઉપર 9 મૂકશો, ક્યુ 3 માઇક્રોકુલમ ને કુલમમાં ફેરવીને મૂકશો, અંતર આર 0.1 મૂકશો, ગણતરી કરશો તો જે જવાબ આવશે ને એ તમને ત્યાં એ અથવા તો બી વિકલ્પમાં જે આંકડાઓ આપ્યા છે ને એ પ્રમાણેનો જવાબ આવશે. અને ઘણા ઉતાવળે એ સિલેક્ટ પણ કર્યું હોય. ઘણા એક જ વિદ્યુત ક્ષેત્ર લીધું હોય તો એ વિકલ્પ સિલેક્ટ કરે. જેણે બંને વિદ્યુત ક્ષેત્ર લીધા હોય તો એ બી વિકલ્પ સિલેક્ટ કરશે, કારણ કે આંકડાઓ એમ આવશે. તો આવી ભૂલ તમારીથી થઈ હોય તો હવે પછી આગળ ન થાય એ રીતે એલર્ટ રહેવાનું. તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તો જવાબ કાંઈ પણ કામ કર્યા વગર સીધું આ ખરેખર શું થઈ ગયું? ડાયપોલના વિષુવ રેખા પરનું બિંદુ થયું કે જેના પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. સિચ્યુએશન પહેલા ચેપ્ટરની પણ પ્રશ્ન બીજા ચેપ્ટરનો. આગળ જતા સિચ્યુએશન બીજા ચેપ્ટરની પણ પ્રશ્ન પહેલા ચેપ્ટરની રાશિનો આગળ આવશે એવો એક MCQ, જેની પ્રેક્ટિસ પણ જુદી જુદી બુકમાં મળશે નહીં. એ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. તો એના પછીના છઠ્ઠો દાખલો, છઠ્ઠો MCQ આપણે જે પૂછેલો છે કે જે સ્વાધ્યાયના છઠ્ઠા દાખલા પર આધારિત છે, પણ સ્વાધ્યાયના છઠ્ઠા દાખલા કરતા થોડું વધારે ફેરફાર કર્યો છે. ટેક્સ્ટબુકમાં ચોરસના શિરોબિંદુ પર 4 વિદ્યુતભારો આંકડાકીય આપ્યા છે. કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર પણ આંકડાકીય રીતે આપ્યું છે. અને કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર ઉપરનું બળ પૂછ્યું છે. અહીંયા પણ મેં સિચ્યુએશન તો એ જ લીધી, પણ થોડુંક આંકડાકીયની બદલે સૂત્રાત્મક લઈ લીધું. ઉપરાંત સિચ્યુએશન એવી લીધી કે જો ક્યુ માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ. હવે અહીંયા જે વિદ્યુતભાર છે ને એ આના વડે આકર્ષી બળ લગાડશે. અહીંયા જે વિદ્યુતભાર છે એને આના વડે આકર્ષી બળ લાગશે. આ બંને બળો ક્યુ અને ક્યુ એક સરખી પેર, એક સરખા અંતરે, એટલે બંને બાજુથી બળ લાગશે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ. એટલે આ બેને લીધે પરિણામી બળ શૂન્ય, જે હું દોરતો નથી. પણ આના પર આ ધન વડે અપાકર્ષણ, આના પર આ ઋણ વડે આકર્ષણ, આવા બે બળ થશે, F અને F. અને પરિણામી બળ 2F થશે. પેલું બળ ક્યુ અને ક્યુ વચ્ચે અપાકર્ષણ, જે આ મેં દોર્યું એ. બીજું બળ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે આકર્ષણ, જે મેં આ દોર્યું એ. એટલે પરિણામી બળ 2F થશે. પણ એ પેલા F નક્કી કરીએ. F નક્કી કરવા માટે ક્યુ અને ક્યુ વચ્ચેનું અંતર આપણે વિચારશું ને તો L અને L નો કર્ણ √2L થાય. આ L અને L નો કર્ણ √2L, પણ એના કરતા અડધું એટલે √2L કરતા અડધું એટલે L/√2 થાય. તો અહીંયા ક્યુ અને ક્યુ વિદ્યુતભાર વચ્ચેનું બળ F કે Q1 Q2/r², એમાં અંતર L/√2 થશે. કે Q1 Q2 માં Q અને Q એટલે Q² થઈ ગયું. છેદમાં અંતરનો વર્ગ એટલે આટલું અંતર મેં સમજાવ્યું L/√2 છે. હવે આનો વર્ગ 2 ઉપર આવશે એટલે બળ F બરાબર 2kq²/L². પણ આપણે કેન્દ્ર પર પરિણામી બળ એટલે કે કુલ બળની વાત કરીએ તો આવા બે બળ છે. આવા બે બળ છે એટલે 2F, એટલે F આપણે મૂકશું ને એટલે 4kq²/L², આવો જવાબ આવશે. જે ત્યાં આપેલા વિકલ્પમાં પેલો જ વિકલ્પ એ જવાબ તરીકે આવશે. આમાં પણ હજી કામ થોડુંક વધારવું હોય તો વિદ્યુતભાર ક્યુ અને અંતર L આંકડાકીય રીતે આપે, કિંમત મૂકીને તમારે ગણતરી કરવી પડે.
એવું હજી આ સિચ્યુએશન આગળ વધારીને પૂછી શકાય. પણ ટેસ્ટની સિચ્યુએશન કેવી હતી સ્વાધ્યાયના 6થા દાખલામાં કે 4 વિદ્યુતભારો એવા હતા કે કેન્દ્ર પરના 4 બળો એમાંથી 2 બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, અને ત્યાં જવાબ આવશું હતું કેન્દ્ર પરનું પરિણામી બળ શૂન્ય. તો અહીંયા પરિણામી બળ શૂન્ય નથી, વિકલ્પ એ છે. છતાં અહીંયા મેં એક છેલ્લો વિકલ્પ શૂન્ય રાખેલો છે. એ જવાબ ક્યારે લેવો પડે કે જો અહીંયા માઇનસ નિશાની કાઢી નાખીએ ને આ ત્રીજા વિદ્યુતભારની, અને એવું આપે ને કે શિરોબિંદુ પર વિદ્યુતભાર ક્યુ, માઇનસ ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ છે. આ માઇનસ નિશાની હું કાઢી નાખું, આ પ્રેઝન્ટ ક્વેશ્ચન આટલો ફેરફાર કરું, તો પાછું કેવું થાય કે આ 2 બળો એક જ દિશામાં આવ્યા હતા ને એની બદલે પરસ્પર વિરુદ્ધ થઈ જાય, કારણ કે ક્યુ અને ક્યુ અપાકર્ષી. આ ધન વિદ્યુતભાર હોય તો ક્યુ અને ક્યુ અપાકર્ષી. તો વળી પાછું કેન્દ્ર પરનું પરિણામી બળ શૂન્ય થાય એવો જવાબ છેલ્લા વિકલ્પમાં છે સિલેક્ટ કરવો પડે. તો આવું તમારે જરા ધ્યાન રાખવાનું છે ને, એ પણ હું વધારાની ચર્ચાઓ સાથે સાથે કરું છું કે જો પ્રેઝન્ટ ક્વેશ્ચનમાં આ 4 વિદ્યુતભારના તંત્રમાંથી અહીંયાથી ઋણ નિશાની કાઢી નાખશે તો જવાબ વિકલ્પ એ ની બદલે છેલ્લો વિકલ્પ શૂન્ય આપ્યો છે એ સિલેક્ટ કરવો પડશે. આવું ખાસ ધ્યાન રાખજો. સાતમા એમસીક્યુમાં જે માહિતી પૂછેલી છે એ ટેક્સ્ટબુકનું 6થું ઉદાહરણ છે. હવે ટેક્સ્ટબુકના 6થા ઉદાહરણમાં જે સિચ્યુએશન છે એમાં ઘણી બધી વસ્તુઓ ચર્ચામાં આવે છે, પણ આપણે એનો એકદમ નાનકડો ભાગ પૂછેલો છે, રિડ્યુસ કરીને પૂછ્યું છે. ટેક્સ્ટબુકમાં શું સિચ્યુએશન છે કે સમબાજુ ત્રિકોણ છે, એના ત્રણેય શિરોબિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, અને કેન્દ્ર પરના કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભાર, મધ્ય કેન્દ્ર પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર પરનું બળ પૂછ્યું છે, અને ત્યાં જવાબ શૂન્ય આવે છે. એટલે આપણે છે ને 4 વિકલ્પમાંથી પેલો જ વિકલ્પ શૂન્ય રાખ્યો. એટલે ઘણા ઉતાવળે શું વિચારશે કે ભાઈ ટેક્સ્ટબુકની સિચ્યુએશન પૂછી છે, ત્યાં તો જવાબ શૂન્ય આવતો હતો, મધ્ય કેન્દ્ર પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉપર, એટલે એ ઉતાવળે વિકલ્પ એ સિલેક્ટ કરી નાખશે. પણ એના કરતા શું ફેરફાર કરીને પૂછ્યું છે ને એ વસ્તુ ખરેખર તમને ધ્યાન પડી જાય એવી રીતે મારેથી ક્વેશ્ચનમાં લખાયું છે. સ્મોલ એ લંબાઈના સમબાજુ ત્રિકોણના એક શિરોબિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. જો એક જ શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે, બાકીના શિરોબિંદુ પર વિદ્યુતભાર નથી. બહુ ધ્યાન રાખજો, ટેક્સ્ટ કરતા જુદું આ કરી નાખ્યું છે. એક શિરોબિંદુ પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, આવા શબ્દો, અને એ સ્પષ્ટતા કરવા માટે જ મારે આ શબ્દ એક્સ્ટ્રા એડ કરવો પડ્યો તો એરો કરીને. તો ધ્યાન પડી જવું જોઈએ કે આ શબ્દ એક વધારાનો સરે ઉમેરો પ્રશ્નમાં, તો એ ખાસ ઇન્ટેન્શન સાથે, છતાં ઘણાથી ધ્યાન ન રહ્યું હોઈ શકે. હવે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ, આપણે મધ્ય કેન્દ્ર પરના સ્મોલ ક્યુ વિદ્યુતભાર પરનું બળ પૂછ્યું છે. હવે ખરેખર જુઓ ને તો હવે અહીંયા એક જ પેર છે, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ, જેમના વચ્ચે અપાકર્ષી બળ લાગશે. પણ જે અપાકર્ષી બળ લાગશે એ ગણવા માટે આ બે વચ્ચેનું અંતર, તો શિરોબિંદુ અને મધ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર L/√3 થાય. એ ભૌમિતિક રીતે કેવી રીતે થાય એ મેં 6થા ઉદાહરણમાં સમજાવેલું છે. તમે આપણે તૈયાર કરાવેલા દાખલાના રજિસ્ટરમાં જોજો, મેં વધારાના સ્ટેપ સાથે સમજાવ્યું હોય કે આ મધ્યગા કેટલી થશે, એનેથી શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર કેટલું થશે, અને એનો જવાબ છે ને એ L/√3. અત્યારે આપણે બાજુની લંબાઈ જે છે ને એ સ્મોલ a વડે દર્શાવી છે ને, તો આ જગ્યાએ A/√3 લેશું. બાજુની લંબાઈ A/√3 વડે દર્શાવશું, કારણ કે આપણે ચોરસ પેલા ત્રિકોણની બાજુની લંબાઈ L ની બદલે સ્મોલ a દર્શાવી છે. હવે આ અંતર છે ને AO અંતર, એટલે શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર A/√3 કઈ રીતે આવ્યું એ સ્વાધ્યાયના ટેક્સ્ટબુકના ઉદાહરણના 6થા દાખલામાં સમજાવેલું છે. અત્યારે આગળ વધીએ તો આ બે વચ્ચેનું બળ લખવું હોય ને તો કે Q1 Q2 તરીકે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ, આટલું અંતર A/√3
એનો સ્ક્વેર. કે ની જગ્યાએ 1/4πε0 મૂકશું. આ 1/√3 છે એનો સ્ક્વેર 3 ઉપર આવશે. કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય એ સ્ક્વેર. અત્યારે તમને જે વિકલ્પ આપ્યા છે એમાંથી ત્રીજો વિકલ્પ સી છે જવાબમાં આવે છે. હવે ટેક્સ્ટબુકમાં તમે આ ઉદાહરણનું સોલ્યુશન જોશો ને તો તમને આ સ્ટેપ તો જોવા મળશે જ. કારણ કે ખરેખર મધ્ય કેન્દ્ર પર એક શિરોબિંદુ વડે આટલું બળ લાગે છે, બાકીના બે શિરોબિંદુ વડે પણ આટલું જ બળ લાગે છે, પણ એ 3 બળો એવા છે કે જેનું પરિણામી બળ શૂન્ય થાય છે એ ત્યાં એક્સપ્લેન કર્યું છે. તો અહીંયા 3 બળ ધ્યાનમાં લેવાના જ નથી, કારણ કે 3 શિરોબિંદુ પર બળ વિદ્યુતભાર આપવાની બદલે એક જ શિરોબિંદુ પર વિદ્યુતભાર આપેલો છે. તો એ પ્રમાણે જવાબમાં જે ફેરફાર થઈ ગયો, શૂન્ય નહીં આવે, આવો જવાબ આવશે, એ ખ્યાલ આવશે. અને આ સ્ટેપ ખરેખર ટેક્સ્ટબુકના ઉદાહરણમાં તમે કર્યા છે એ જ પૂછ્યા. જો આ પણ હું તમને ચોક્કસપણે કહું કે આ રીતનો પ્રશ્ન તમને મળશે નહીં. અને ઘણા ઉતાવળે ટેક્સ્ટબુકની સિચ્યુએશન યાદ રહી ગયું હોય તો શું જવાબ સિલેક્ટ કરશે એ પણ હું તમને ધ્યાન દોરું છું. તો 8મો પ્રશ્ન, 8મો MCQ જે તમને પૂછ્યો છે ને એ પહેલા પ્રકરણના છેલ્લું ઉદાહરણ, 13મું ઉદાહરણ, કે જેમાં કેન્દ્ર પર ZE જેટલા વિદ્યુતભાર ધરાવતું ન્યુક્લિયસ, એની ફરતે ઋણ વિદ્યુતભાર છે, પરમાણુ સમગ્ર તટસ્થ છે. ખરેખર કાંઈ પણ ફેરફાર વગર તમને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે, કેન્દ્રથી સ્મોલ આર અંતર અને આવી શરત આપી છે. ઘણી વખત ટેક્સ્ટબુકનું કોઈ ઉદાહરણ કે સ્વાધ્યાયનો દાખલો ફેરફાર વગર પણ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછી શકાય. એનું પણ તમને સેમ્પલ મળે એના માટે આ પ્રશ્ન રાખ્યો છે. જો અત્યાર સુધીના 8 પ્રશ્નો પહેલા ચેપ્ટરના છે, એમાંથી અમુક ઉદાહરણમાંથી, અમુક સ્વાધ્યાયના દાખલામાંથી. મોટા ભાગના આગલા પ્રશ્નો જેટલા હતા સાથે સાથે એમાં ટેક્સ્ટબુકની સિચ્યુએશનમાં ફેરફાર કરીને પૂછ્યા હતા. આ છેલ્લો પ્રશ્ન છે એમાં બેઠે બેઠો પૂછ્યો કે કેન્દ્રથી સ્મોલ આર અંતર આવી શરત આપી છે કે જેનું વિદ્યુત ક્ષેત્ર આટલું થશે, જે વિકલ્પ બી તરીકે આપ્યું છે. ખરેખર આવા જવાબો તમારે થિયરીના સૂત્રની જેમ પાકા કરી લેવા પડે. બાકી તમે ત્યાં ટેક્સ્ટબુકમાં જે ઘણા બધા સ્ટેપ કરીને વિદ્યુત ક્ષેત્રનું આવું સૂત્ર તારવેલું છે એવું ત્યાં કામ કરવા બેસો તો સમય જશે. તો હવેથી તમારા ધ્યાનમાં એ પણ આવે કે ટેક્સ્ટબુકના ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં ક્યાંક સૂત્રાત્મક તારવણી વાળા દાખલા હોય, જેમ કે આ, તો એના જવાબો ડાયરેક્ટ થિયરીના સૂત્રો જેમ આપણે પાકા કરતા હોય છે ને, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુબદ્ધ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, અનંત લંબાઈના રેખીય વિતરણનું વિદ્યુત ક્ષેત્ર, પૃષ્ઠ વિતરણનું વિદ્યુત ક્ષેત્ર, આવા બધા જે પ્રશ્નો સૂત્રો જે પાકા કર્યા છે ને એની સાથે સાથે આવા સૂત્રો પણ તમારે લિસ્ટમાં ઉમેરી સાથે સાથે પાકા કરી લેવા જોઈએ. તો તમે સીધો આ જવાબ સિલેક્ટ કરી શકશો, જે અત્યારે વિકલ્પ બી તરીકે આપેલો છે. હા, એક નાનકડી વસ્તુ ધ્યાનમાં એ દોરી દઉં કે અત્યારે મેં 4 વિકલ્પ આ રીતે રાખ્યા છે, આવા પેટર્નમાં થોડા ઘણા ફેરફાર સાથે. પણ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ જો શૂન્ય રાખ્યો હોય તો એ જવાબ થશે સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર માટે, જે તમે ત્યાં ઉદાહરણમાં ભણ્યા જ છો. એટલે ઘણી વાર એવું થાય કે આપણે આ જવાબ પાકો કર્યો, 4 વિકલ્પમાંથી આ જવાબ દેખાય એટલે આપણે આ સિલેક્ટ કરી લઈએ કે સરે કીધું હતું કે આવા સૂત્રો પાકા કરી લેતો, અને જો આવ્યો આ પ્રશ્ન, અને ઉતાવળા જવાબ સિલેક્ટ કરીએ. પણ એ લોકોએ પ્રશ્નમાં સ્મોલ આર લેસ દેન કેપિટલ આર ની બદલે સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર કીધું હોય તો બહારના વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે એવું પહેલા ચેપ્ટરના છેલ્લા ઉદાહરણમાં આપણે ભણીએ પણ છીએ. તો ક્યારેક કોઈ પ્રશ્નની ચર્ચા થઈ હોય તો એ એમ જ પૂછાણું છે એવું ઉતાવળ નહીં કરવાની. આ જ બધી વસ્તુઓને આપણે ટ્રેન થવાનું છે. અને જો અત્યારે જે મેં માહિતી પૂછી ને એ પ્રમાણે વિકલ્પ બી, જો સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર હોય તો શૂન્ય થશે. આવી વધારાની વસ્તુ નોંધ તરીકે ખાલી ધ્યાનમાં રહીએ. એક બીજું નાનકડું કામ કહું તમને. જો આ પ્રશ્નને ટેક્સ્ટબુકના આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય પણ એમાં થોડુંક ફેરફાર સાથે પૂછે,
સિચ્યુએશન ટેક્સ્ટ બુકનું છેલ્લું ઉદાહરણ. પણ એમાં તમને હવે જે હું વાત કરું છું એ પ્રેઝન્ટ ક્વેશ્ચનની ટેક્સ્ટ બુકના ઉદાહરણના સંદર્ભમાં ચર્ચા થઈ ગઈ. આનું સોલ્યુશન ઓલરેડી સમજાવેલું છે, રિપીટ નથી કરતો. હવે આને આ જે વસ્તુને હજી થોડુંક ડિફિકલ્ટી લેવલમાં બનાવવું હોય ને તો તમને એવું પૂછી શકે કે કેન્દ્રથી સ્મોલ આર બરાબર કેપિટલ R/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. જો આ પણ નોંધ તરીકે ધ્યાનમાં લઈ લેજો. વર્ણન આખે આખું ટેક્સ્ટ બુકનું છેલ્લું ઉદાહરણ. પણ પ્રશ્ન એવો પૂછ્યો હોય કે કેન્દ્રથી કેપિટલ R/2 અંતર એટલે અંતરનું જ બિંદુ થયું, એટલે સૂત્ર તો આ જ આવશે. પણ જો R/2 અંતરે ક્ષેત્ર પૂછે તો આ બે જગ્યાએ સ્મોલ આર ની જગ્યાએ શું મૂકવા પડે? કેપિટલ R/2. એ પ્રમાણે સાદરૂપ આપવું પડે. એ પ્રમાણે જવાબમાં જે ફેરફાર આવશે એ જોજો. આ વધારાની ચર્ચા નોંધ તરીકે કહું છું કે ટેક્સની જ વાત હજી થોડીક વધારે ડિફિકલ્ટી લેવલમાં લઈ જવી હોય તો શું થશે? ZD ના છેદમાં 4πε0 સાથે 1/r². હવે છેદમાં R/2 નો સ્ક્વેર થશે ને એટલે R²/4 એ 4 ઉપર આવી જશે. અહીંયા તમે R/2 મૂકશો ને એમાંથી R એક વખત કેન્સલ થઈ જશે, પણ નીચે 2 સાથે R² આવશે. તો જો અહીંયા સ્મોલ આર ની જગ્યાએ R/2 મૂકશો એટલે R²/4 એના 4 ઉપર આ પેલું પદ. અહીંયા સ્મોલ આર ની જગ્યાએ R/2 મૂકશો એટલે R એક વગર કેન્સલ થઈ જશે, પણ R/2 ના 2 નીચે આવશે. હવે 2R² લસા તરીકે આવશે. તો જોજો આપણે જે વાત કરીએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર ZD ના છેદમાં 4πε0 2R² લસા તરીકે આવશે. તો 2R² R² એટલે 2 આવશે, 2 ઉપર ગુણાશે એટલે 4 દુ 8 ઓછા 2R² છે એટલે 1, 8 ઓછા 1 7 થશે. તો E બરાબર 7ZE. જો ઉપર 8 ઓછા 1 એટલે 7 થશે, 7ZE આવશે. નીચે 4 દુ 8 થઈ જશે એટલે 8πε0 R². આવા પ્રકારના 4 વિકલ્પમાંથી એક વિકલ્પ આપ્યો હોય અને જ્યારે આપણે આવો વિકલ્પ જોઈએ ને એટલે આપણે પહેલી પ્રાથમિક વસ્તુ આપણા મગજમાં પ્રશ્નોનું વર્ણન સાથે 4 વિકલ્પમાંથી એક આપ્યો હોય ને બીજામાં ઉપર નીચે આંકડાઓ કંઈક જુદા જુદા આપ્યા હોય, આવા 4 વિકલ્પ જોઈને જ આપણે મૂકી દઈએ કે આપણે આવું કઈ ભણ્યા જ નથી. પણ થોડું સ્વસ્થતાથી જોવાનું કે ક્યારેક ટેક્સ્ટ બુકમાં ભણેલી માહિતી થી જરાક આગળ વધી અને સોલ્યુશન મળી શકતું હોય. આ પણ એકદમ યુનિક વસ્તુ છે જે એક પણ બુકમાં તમને મળશે નહીં. અને જ્યારે આવી વસ્તુઓ એન્ટ્રન્સ એક્ઝામ લેવલે પૂછાતી હોય ત્યારબાદ એ જુદી જુદી બુકમાં પૂછાયેલા પ્રશ્ન તરીકે ઉમેરાતું હોય. હજી તો મેં અહીંયા કેન્દ્રથી R/2 અંતર લીધું, એવી રીતે R/3 R/4 એ પ્રમાણેના જવાબોમાં બધામાં જ્યારે સ્મોલ આર અંતર કેપિટલ R કરતા અડધું, ચોથા ભાગનું, ત્રીજા ભાગનું એ બધા અંદરના બિંદુ થયા. અને બધાય માટે આ સૂત્રમાં સ્મોલ આર જે આપ્યા હોય એ મૂકીને સાદરૂપ આપવાનું થાય. બરાબર, આવા પ્રકારની વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની. હજુ આપણે લીધેલી ટેસ્ટના 8 પ્રશ્નો સોલ્વ કર્યા, જે 8 પ્રશ્નો પ્રકરણ 1 આધારિત હતા. હવે 9 માંથી 15મા પ્રશ્નો એટલે કે બીજા 7 પ્રશ્નો છે એ પ્રકરણ 2 આધારિત છે. એ આપણે સેકન્ડ પાર્ટમાં ચર્ચા તરીકે લેશું. એમાં પણ તમને આવી ઘણી બધી જાણકારીઓ મળશે. તમે દાખલાના ચોપડામાં અત્યારે 1 થી 6 ચેપ્ટરના દાખલાઓનું કામ કમ્પ્લીટ કરેલું હશે. એમાં છેલ્લે એક અલગ જ પેજ ઉપર આ ટેસ્ટ, એનું ક્વેશ્ચન અને એનું સોલ્યુશન જે મેં અત્યારે સમજાવ્યું છે એ બોર્ડ પરથી લખી લેવું, જેથી તમારા રેકોર્ડમાં આવી જાય. જ્યારે તમે એન્ટ્રન્સ એક્ઝામ માટે ટેક્સ્ટ બુકની માહિતીઓના આ દાખલાઓ પણ તમારે રિફર કરવાના જ હશે. તો એ ટેસ્ટ તરીકે કેવી રીતે આવી શકશે, MCQ તરીકે તમારા રેકોર્ડમાં આવી જાય. ઘણા લાંબા ગાળા પછી જ્યારે રિવિઝન કરો ત્યારે યાદ આવે કે આવી આવી ચર્ચાઓ થઈ હતી જે પૂછી શકાય. હજી આપણે પહેલા 2 ચેપ્ટરમાંથી આવો
પ્રશ્નો બનાવીને પૂછ્યા છે. આગળ જતા ટેક્સ્ટ બુકના દરેક ચેપ્ટરમાંથી પર્ટિક્યુલર ટેક્સ્ટ બુકમાંથી એમસીક્યુ કેવી રીતે બનશે ને એવી આપણે ટેસ્ટ સતત રાખશું. અને એના માટે તમારે તૈયારી તો શું કરવાની હશે? ટેક્સ્ટ બુકની જ તૈયારી કરવાની હશે. કોઈ બુકમાંથી એ પ્રશ્ન આમે નહીં મળે. અને એવી પ્રેક્ટિસ આપણે સતત આગળ કરતા રહેશું.